टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચારો સાથે હું છું જયેશ। સુરતથી સમાચાર સૌપ્રથમ જ્યાં ફાયર એનઓસી વગરની સુરત જિલ્લાની 3 શાળાની માન્યતા જ રદ કરી દેવાય છે। અહીં સુરત જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ માન્યતા રદ કરી છે અને માંગરોળ વેલફેર પ્રાથમિક શાળા, પાલોદ સંસ્કાર વિદ્યાલય અને પલસાણાની સંસ્કાર વિદ્યાલયની માન્યતા રદ કરી દેવામાં આવી છે। જિલ્લાની અન્ય 17 સ્કૂલનું ઓફલાઈન શિક્ષણ પણ બંધ કરી દેવાયું છે। આપણે જણાવીએ કે જે શાળાઓએ સરકારના આદેશની અવગણના કરી છે તેમની સામે કડક કાર્યવાહી સ્વરૂપે શાળાની માન્યતા રદ કરવામાં આવી છે। આ માટે કમિટીની રચના કરવામાં આવી હતી અને કમિટી દ્વારા કરવામાં આવેલી તપાસ અને રિપોર્ટના આધારે આ સ્કૂલોની માન્યતા રદ કરવામાં આવી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે સુરતથી સંવાદદાતા બલદેવ સુતાર। બલદેવ, સૌપ્રથમ તો આ સ્કૂલ માન્યતા વિના કેટલા સમયથી ચાલી રહી હતી અને ક્યારે આ મામલો ધ્યાનમાં આવ્યો અને હવે શું કાર્યવાહી? જે રીતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે અરુણ અગ્રવાલને જે રીતે માહિતી મળી હતી કે સુરત જિલ્લાની કેટલીક જે શાળાઓ છે તે ઘણા સમયથી જે ફાયર એનઓસી વગર જે ચાલી રહી હતી અને ત્યારબાદ જે જિલ્લા શિક્ષણ પ્રાથમિક જે શિક્ષણ અધિકારી છે તેમના દ્વારા તમામ જે સ્કૂલોને જે સૂચન કરવામાં આવ્યું હતું કે જે તે સ્કૂલ હોય તે સ્કૂલની અંદર જે એનઓસી ન હોય, ફાયર એનઓસી ન હોય, તેમને તાત્કાલિક એનઓસી લઈ અને જે તે જિલ્લા શિક્ષણ અધિકારીની જે કચેરી છે ત્યાં રજૂ કરવાની રહેશે। પણ જે કેટલીક જે શાળાઓ છે પોતાની મનમાની જે ચલાવતી હતી ત્યારે જે એક કમિટીની જે રચના કરવામાં આવી હતી અને ત્યારબાદ તમામ જે સ્કૂલોની જે તપાસ કરવા જાણતા મળ્યું હતું કે ફાયર એનઓસી વિના ચાલતી સુરત જિલ્લાની 3 જેટલી શાળા જે છે તેની માન્યતા રદ કરવા માટેનું જે હુકમ છે તે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે અરુણ અગ્રવાલે જે છે તે કરવામાં આવ્યો છે। જેની અંદર જે રદ કરવાની વાત કરીએ તો જે માંગરોળની અંદર જે વેલફેર પ્રાથમિક શાળા છે, પાલોદની અંદર જે સંસ્કાર વિદ્યાલય અને પલસાણની અંદર જે સંસ્કાર વિદ્યાલયનો જે સમાવેશ થાય છે, સાથે સાથે જે ઓફલાઈન શિક્ષણ બંધ કરવા માટેની પણ શાળાને જે સૂચન છે તે સૂચના આપવામાં આવી છે। જેની અંદર 17 જેટલી અલગ અલગ જે સ્કૂલો છે સુરત જિલ્લાની તમામ સ્કૂલોને જે સૂચન કર્યું છે કે જે ઓફલાઈન જે શિક્ષણ બંધ કરવામાં આવે શાળાઓ। એટલે મહત્વની વસ્તુ એ છે કે જે બાળકો જ્યારે સ્કૂલની અંદર જતા હોય છે ત્યારે જીવના જોખમે અભ્યાસ કરતા હોય છે અને તેને ગંભીરતાથી નોંધ લઈ અને જે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આ પગલું ભર્યું છે। હજુ પણ આજે તમામ જે સ્કૂલોની જે કમિટી બનાવવામાં આવી છે, કમિટીની અંદર જો ગણતરીના દિવસોની અંદર જો આ શાળા જે છે તો પોતાના જે ડોક્યુમેન્ટ જો હજુ રજૂ નહીં કરે તો તેમની સામે પણ હજુ કાર્યવાહી થઈ શકે છે। જી બિલકુલ બલદેવ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો સુરત જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આ માન્યતાઓ રદ કરી છે અને માંગરોળ, પાલોદ અને પલસાણાની સ્કૂલની માન્યતા રદ કરવાના અહેવાલ છે અને જે ઓફલાઈન શિક્ષણ ચલાવતી હતી તે બિલકુલ 17 સ્કૂલનું ઓફલાઈન શિક્ષણ પણ બંધ કરાવી દેવાયું।